તળાજા તાલુકાના પાવઠી ગામ નજીક પૈસાની લેતી દેતી મામલે બોલાચાલી વધી જતા મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ વિપુલભાઈ ફાફાભાઈ ઢાપા નામના વ્યક્તિ તિથલપુર ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા, ત્યારે પાવઠી નજીક અચાનક 3 થી 4 શખ્સોએ રોકી મારામારી શરૂ કરી હતી. આ હુમલામાં તેમને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શું નામ છે તમારું? ગોપાલ શું ગામ? મધુભાઈ. શું બનાવ બની? બનાવ કાંઈ નહીં, ઓલા ટ્રેક્ટર લઈને જતા હતા અમે, અને ઓલા ભાઈ આવ્યા, આવી ત્યારે મારવા મળ્યા. કોણ હતું? માયા ક્યાં ગામનું હતું? પૌવી. અને બનાવ ક્યાં બન્યો? બનાવ બન્યો પાવઠીથી આગળ જતા ઓલું કારખાનું આવે ને હીરાનું, ત્યાં વડલાની છે. શું કામ મારવા મળ્યા તમને? આ બાજુ મારવા શું કામ મળ્યા તમને? મારવાનું એ વગર ખબર નથી, હું ટ્રેક્ટર લઈને જતા હતા, ત્યાં આવી ત્યારે મારવા મળ્યા. શું નામ છે ભાઈ તમારું? વિપુલભાઈ. હે? વિપુલભાઈ. આખું નામ? આખું નામ વિપુલભાઈ ફાંફાભાઈ ઢાપા, ગામ શું? પિથલપુર. શું બનાવ બન્યો છે? હવે અમે નવું ટ્રેક્ટર દોરીને આવતા હતા ને, હવે માયાતા અમને હમા મળ્યા. મેં માયાતાનો ફોન લઈ લીધો અને કીધું પૈસા આપો, તો કે પૈસા નથી. તો ડ્રાઈવરને મેં મોબાઈલ આપી દીધો, ડ્રાઈવરને બધું લેતું હતા. તો ડ્રાઈવરને પાવઠી પકડી લીધો, પછી ડ્રાઈવરને બધું મોબાઈલ આપી દે, આપણે પૈસા નથી જોતા. તો એ ડ્રાઈવરે મોબાઈલ આપી દીધો કે માયાતા અમે ભાગી એમ તાલી ભાગતા કે તમારે મોબાઈલ લઈ લીધો, આમ છે તેમ છે. ઘઉં મારવો પડે, પેલા મારવા ન હોય એમ ચાલ તમને કંઈ કીધું એમ. તો એને ડ્રાઈવરને મારવા મળ્યા, ડ્રાઈવરને બધું ભાગી જા તો હું નીકળી જા. તો ડ્રાઈવર ભાગી ગયો, પછી હું રહો તો એ મને આવીને 2-3 જણા મારવા મળ્યા. એટલે મેં કીધું કે ભાઈ રાહુલ તો મોબાઈલ આપી તો અમે ચાલે કે તો એ આવીને મારવા મળ્યા. પછી રહેવાનું મેં એટલે હું ભાગી ગયો. તો એને મારો હાથ ભાંગી નાખ્યો, પગ ભાંગી નાખ્યો, એક હાથ ભાંગી નાખ્યો ને વાહામાં ધોકા મારે અલગ.